અમરેલી જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના ખાંભા રાજધાની ચોકડી પાસે ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડા સાધુ પાસે આવેલા બે શખ્સોએ દાદાગીરી કરી હતી। અજાણ્યા બે સાધુએ આવીને તું ફરજી છે તેમ કહીને ભગુડાના સાધુની જટા કાપીને વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એટલું જ નહીં, આ બંને પાખંડી સાધુએ ભગુડાના સાધુ પાસેથી કુલ 21,000ની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વધુમાં આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ભગોડાના એક સાધુ ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા હતા। તે દરમિયાન અર્જુનગીરી નામના સાધુ અને અન્ય તેમની સાથે એક સાધુ આવે છે। આશ્રમમાં ઘૂસીને ભગોડાના સાધુ સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે, ત્યારબાદ તેમની સાથે મારપીટ કરે છે। આ દરમિયાન બંને સાધુએ ભગોડાના સાધુને તું ફરજી છે તેમ કહીને તેમની સાથે મારામારી કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે। એટલું જ નહીં, પરંતુ તેમની સાથે અભદ્ર વર્તન કરીને તેમની જટા પણ કાપી નાખવામાં આવે છે અને તેમની જટા કાપીને વિડીયો બનાવવામાં આવે છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદ આરોપી ભગુડાના સાધુ પાસે રહેલી રોકડ રકમ, મોબાઈલ સહિતની સામગ્રી લૂંટીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે આ બંને સાધુઓ કોણ હતા અને કેવી રીતે તેઓ આ સાધુ સાથે મારપીટ કરી અને શું કારણ હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।